જા બેન સગુણા વગડામાં લૂંટાણા ત્યારે રામદેવજી બાપા રંગમહેલમાં સૂતા હોય રામદેવજી બાપાને સપનું આવ્યું કે મારા બેન સગુણા વગડે લૂંટાણા રામદેવજી બાપા જાગી જાય અને સપનાની વાત માતા મિનળદેવને કરે છે અને રામદેવજી બાપા આજ કેવો વિચાર કરવા લાગ્યા મને સપનું આવ્યું માતાજી મારી બેન સગુણા 5 વર્ષનો બાળક રસ્તો રાખ્યો તઈને જંગલ ની અંદર લૂંટાણા છે મારે એની વારે જ આવવું છે માતાજી હે માતાજી મને આજ્ઞા આપો માતાજી નહીં બેટા રામદેવ 5 વર્ષનો બાળક બેની સગુણા વાસ્તે ગાસ્તે તમારું નામ લેતા આવતા હશે અરે બેટા રામદેવ તમે તમારા રંગ મહેલમાં જઈને સુઈ જાઓ નહીં માતાજી મારી બેન સગુણા મને અત્યારે યાદ કરી રહી છે માતાજી મારે એની વારે જ આવવું છે માતાજી મને આજ્ઞા આપો માતાજી એ બેટા રામદેવ મીંડળ બધો હાથ છે અંગે પીઠી થોડી છે આપણે ગઢની બહાર પણ ન જવાય બેટા રામદેવ અરે આ માતાજી આ જો તમે કહેતા હોય ને તો પીઠી પણ ધોઈ નાખું અને જો તમે કહેતા હોય તો આજ મીંઢોળ પણ છોડી નાખું પણ મારે મારી બેન ની વારે જ આવવું છે હે માતાજી મને આજ્ઞા આપો માતાજી નહીં બેટા રામદેવ આવી વાત ન કરો બેની સગુણા 5 વર્ષનો ભાણેજ વાસ્તે ગાસ્તે તમારું નામ લેતા આવતા હશે અરે બેટા રામદેવ રંગ મહેલમાં જઈને સુઈ જાઓ અને તમારા માતાજીના આજ્ઞાનું પાલન કરો બેટા રામદેવ બહુ સારું જો મારા માતાજીના કહેવાના વચનને માન આપીશ ને આજ મારી બેન સગુણા 5 વર્ષનો ભાણેજ રત્નો રાયકો કહીને ના દેહ જંગલ ની અંદર રડતા થઈ જશે લાય માટે હું મારા બે સ્વરૂપ ધારણ કરું
એક સ્વરૂપ મારા રંગીલા મહેલમાં મૂકું ને બીજા સ્વરૂપે મારી બહેનની વાડીમાં. બીજા સ્વરૂપે મારી બહેનની